કચ્છના ભચાઉ તાલુકામાં કંથકોટ ગામ પાસે કંથકોટ કિલ્લો આવેલો છે, જે સૌથી જૂનો કિલ્લો છે. કચ્છના ઇતિહાસકાર પ્રમોદભાઈ જેઠી પાસેથી જાણીએ આ કિલ્લાનો રસપ્રદ ઇતિહાસ. આજે આપણે જે કચ્છની જે વાત કરીએ તો કચ્છમાં કિલ્લાઓ વિશે જે છે તો કચ્છમાં અંદાજિત 300 જેવા કિલ્લાઓ થાય છે. હવે આ બધે કિલ્લાઓ છે એનામાં લાંબામાં લાંબો કિલ્લો જોઈએ આપણે કે લેની દિવાલની લંબાઈ એ અંદાજિત 5 કિલોમીટર જેવી થાય અને મજબૂતાઈની દ્રષ્ટિએ જો જોઈએ તો એક કિલ્લો આવે છે કંથકોટનો કિલ્લો. હવે કંથકોટ છે એ વાગડમાં આવ્યું. ભચાઉ મૂક્યા પછી રાપર અને ભચાઉની વચ્ચે કંથકોટ આવે છે અને ચોબારી પાસેથી જાઓ તો રામવાવ પાસેથી કંથકોટ પહોંચાય. હવે આ કંથકોટનો જે કિલ્લો છે એ 8મી સદીમાં બન્યો, 8મી 9મી સદીમાં, જે જામ મોડનો દીકરો સાળના વખતમાં બન્યો છે એમ કચ્છના ઇતિહાસમાં નોંધ છે. પરંતુ કચ્છના જે સમા લોકો આવ્યા એ 8મી સદીમાં આવ્યા. એનાથી પહેલાં કાઠી લોકો કચ્છમાં હતા, કાઠી. અને એ કાઠી લોકોએ સૂર્યને માને છે એટલે કંથકોટમાં સૂર્યનું મંદિર છે. એટલે કાઠીના સમયમાં એ કંથકોટનો કિલ્લો બંધાણો હોવો જોઈએ. ભલે ઇતિહાસમાં જામ મોડનું નામ આવે છે, પરંતુ એને ઇતિહાસ સાથે બીજું પણ જોઈએ તો કાઠીના સમયમાં એ મંદિર બંધાણું છે, સૂર્ય મંદિર. હવે કંથકોટ છે એની અંદર સૂર્ય મંદિર પણ છે અને જૈન મંદિર પણ છે. હવે કચ્છની અંદર એક સમયે વાગડ વિસ્તાર બાજુ વાઘેલાઓનું વર્ચસ્વ હતું. વાઘેલા અને ત્યાર પછી સમા એટલે કે આ જાડેજાઓ એ લોકો આવ્યા એ કંથકોટ બાજુ. આ કંથકોટનો કિલ્લો એવો મજબૂત બનાવેલો છે કે જેનો પ્રવેશ દ્વાર છે એ પણ બહુ મુશ્કેલથી આપણે મળે, કારણ કે એને ગોલાઈ ઉપર મૂકેલું છે. અને આ કંથકોટના કિલ્લાને અંદર ગુજરાતનો જે ભીમદેવ બીજા એ પાટણ ઉપર જ્યારે સોમનાથ ઉપર જ્યારે હુમલો થયો મહમ્મદ ગજનીનો, અને એ મહમ્મદ ગજનીના વખતમાં એ ભીમદેવ પણ અને કંથકોટની અંદર આશરો લીધેલો છે. પછી બીજો જે છે તો કે અંગ્રેજોએ આને કબજો લીધેલો, અંગ્રેજો પણ કંથકોટ ઉપર કબજો લઈ લીધેલો, પણ બાદમાં પછી એ લોકોએ પાછું આપી દીધું છે. પણ કંથકોટ એક એવી જગ્યા છે કે જે વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે. અંદરના ભાગમાં એક તો જૈન મંદિર, એક કંથળનાથનું મંદિર છે અને એક સૂર્ય મંદિર હતું. હવે સૂર્ય મંદિર છે એ ભૂકંપની અંદર જમીનદોસ્ત થઈ ગયું અને અમુક રિપેરિંગના બહાને એનું જે અમુક સ્ટ્રક્ચર હતું એ પણ એને જમીનદોસ્ત કરી નાખ્યું. આજે સૂર્ય મંદિરનું નામ નિશાન નથી, પણ આ સૂર્ય મંદિરની અંદર એક સૂર્યની મૂર્તિ હતી જેને એની અંદર લેખ પણ હતો. 12મી સદીની અંદર ઓસવાળ જૈન લોકો પણ કચ્છની અંદર આવ્યા, ત્યારે રાજસ્થાનથી કચ્છમાં આવ્યા ત્યારે એ લોકો કંથકોટની અંદર રહેતા હતા. અને કંથકોટ છે એ ડુંગર ઉપર છે, નીચેના ભાગમાં ગામ છે કંથકોટ. હવે આ કંથકોટની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી થઈ ગયા, એ બ્રહ્માનંદ સ્વામી જે કહે છે એ પણ કંથકોટના છે. તો આમ એક મહત્ત્વ ઐતિહાસિક રીતે, ધાર્મિક રીતે અને સાંસ્કૃતિક રીતે એક મહત્ત્વની જગ્યા છે જે પ્રવાસીઓ જોવાનો લાભ લેતા નથી. ભુજથી રવેચી જાઓ તો રસ્તાની અંદર આ કંથકોટનો કિલ્લો આવે છે અને કંથકોટનો કિલ્લો બહુ સુંદર એવો કિલ્લો છે, જોવા જેવો કિલ્લો છે. તો પ્રવાસનમાં એનો વિકાસ પણ થાય તો ત્યાં રહેવાની સગવડ હોય તો વધારે એ પ્રવાસનની દૃષ્ટિએ આપણે માનીએ કે થઈ શકે. બીજું ત્યાં ઘણા બધા પાળિયાઓ આવ્યા છે. એ પાળિયાઓ છે એની ઉપર પણ લખાણ છે, એનું ડોક્યુમેન્ટેશન જો થાય તો પણ બહુ જરૂરી છે. તો આમ એક પ્રવાસનનો દૃષ્ટિએ કંથકોટ એક મહત્ત્વનો કિલ્લો છે.